ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા બેન. હા સારું છે એમ કે ગોંડલ જેવું જ છે, સરસ મજાનું. હે સરસ છે, ગોંડલ જેવું જ છે. એવું છે સમજાઈ ગયું સમજાય. હા ના કાંઈ વાંધો સરસ નહીં છે. બેન, તમે તારે જુઓ વ્યવસ્થિત તમને હા લાગે બે એવું લાગે તો ચાર પેલા વાતચીત એકવાર કરીએ. આટો મારી આવજો. હા અને જો અનુકૂળ આવે તો આગળ વધવાનું બેન, બરાબર ને? ના હા વધશું આગળ, આમાં વાંધો નહીં, દીકરો ભલે હોય. 100% 100%. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, 2 દિવસ પહેલા બાયોડેટા લગભગ ગઈકાલે જ મોકલાયો હતો એક પેલા ધર્મેશ કરીને હાજી, તમને તમારા વોટ્સઅપ ઉપર. બરાબર. એમાં જો કોઈ પાત્ર હોય તો ધ્યાન આપજો. આપણે ફેસબુક ઉપર મૂકવા માટે તમને પરવાનગી આપેલી છે, કઈ રીતનું છે? ફેસબુક ઉપર ના, આ તો બાયોડેટા જ મોકલાયો તમને. આપણે એની મૂકી શકો પરવાનગી છો. આપી છે, એમાં પૂછ્યું છે તમને કે બાયોડેટા હા, ફેસબુક ઉપર મૂકવાનો છે, એવું કઈ પૂછ્યું છે તમને? એ પૂછ્યું નથી પણ મૂકી શકો છો, વાંધો નહીં. જે એમાં છે તમારે લખવું પડશે, એમાં તમે મેસેજ કરશો ને હા, ભાઈ ફેસબુક ઉપર બાયોડેટા મૂકી આપો તો જ મુકાશે, નહીં તો શું છે બધા મેસેજ તો કેટલા બધા આવતા હોય. અચ્છા સમજી ગયો. કારણ કે એમાં શું છે બધા નથી મૂકતા, કોઈ પરમિશન આપે ને તો જ આપણે મૂકીએ છીએ. અચ્છા ઠીક છે, હું તમને એ પાછો તમે બાયોડેટા મોકલો, નીચે લખી આપું છું. તમને લખી આપો અથવા વોઇસ હા, મેસેજ કરી દો કે ફેસબુક ઉપર બાયોડેટા મૂકી આપો તો મને ખ્યાલ આવશે. બરાબર? બરોબર. જી જી, ભલે ભલે. જી. સારું. હા જી. હલો. હાલો, બોલો બોલો. વિપુલભાઈ બોલું, હિતેશભાઈ ગામ મેઠા. હિતેશભાઈ બોલે. બોલો બોલો વિપુલભાઈ. આપણે તમારા બાયોડેટા અને ફોટો ને બધું નાખ્યું હતું, વિડીયો મૂકવાની વાત થઈ હતી. તમે મારા બાયોડેટા શેર કર્યો છે. એટલે આપણે કેમ છો? મારે એક પાત્ર એવું ગોત્યું મને, 52 વર્ષની ઉંમર છે મારી. 52 વર્ષ. હા, આપણે દીપાબેન હતા ઓલા તમે કે ગાંધીનગર. હું આ ખેતીવાડી સંભાળું છું અને મારે એક બાબો છે, એ સુરત છે. 17 વર્ષનો બાબો છે મારે. અને હું ખેતીવાડી સંભાળું છું. મારા ઘરના 2023 ઓફ થઈ ગયા, એટક આવી ગયો. ઓહ. બરાબર. એટલે આપણે ઓડિયો મૂકી દો ને, કાંઈ વાંધો નહીં. ફોટા સાઈડ નંબર ઉપર બધું આવે, હે કોઈ પ્રોબ્લેમ નથી. હા, દીપાબેન ને કરો તમે ગાંધીનગર આશ્રમમાં કઈ ઓડિયો મેં જોયો તો 791 નંબરનો. તેને જીવાબેન છે. હા, તો એ વાત થાય તો એ મારે પણ એક બાબો છે. હો, મારો બાબો 17 વર્ષનો છે, એક જ છોકરો છે. મારે બે લગ્ન થઈ ગયા છે. બે બધી રાજકોટ જ છે મારી. મારી 52 વર્ષની ઉંમર છે. એવું છે. કેટલીક આવક કેટલી છે ખેતીમાં? મારે વર્ષની આવક છે 8 થી 9 લાખની. હું ટ્રેક્ટરો થેસરો ને એવું બધું હકાલું છું ગામડે, ઉમરાળા, કાલાવડ તાલુકો. હા, ઉમરાળા ગામ છે મારું. હા, ઉમરાળા ગામ. અને મારી બેબી ને એક ત્યાં ફેશન ફ્લોરમ છે, આ મધુસૂદન સેવડા વાળા છે ને, મવડી છોકરી. હા હા. હા, એની ઉપર કાપડનો શોરૂમ છે. મારી બેબી નો જ છે ત્યાં. એમ? અને એક બેબી ઇમિટેશન છે, સામે કાઢી બેડી ખીધી ગયા છે. ને આ સારણ સમઢિયાળા છે, જેતપુર પાસે. બે મેં રાજકોટ છે, કોઠારિયા છે ને સામે કાઢી રહ્યા છે. હા, અમે લેવા પટેલ છે. બરાબર. તમારા લગ્ન થયા તો શું થયું? અમારા લગ્ન થયા હતા, મારા ઘરના હે ને 2023 ઓફ થઈ ગયા, એટેક આવી ગયો, આતર ફાટી ગયું હતું. અરે રામ 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 રામ. ઈ કેમ? અઠવાડિયું બીમાર છે, કોઈ બીમાર નહોતા. અમે સુરત રહેતા, હું બાંધકામ કરતો. મારે સુરત મકાન છે વેલંજા, એક દુકાને છે સુરત. અત્યારે મારા બાપુ ફ્રી એસટી નું કામ કરે, 18 વર્ષનો છે મારો બાપુ. અને અહીંયા પછી બાપા નતું ફાવતું, હું અહીં ગામડે આવતો રહ્યો. ગામડે આવ્યો તો પછી અઠવાડિયું 10 દી રહ્યા ને તમારા ઘરના તાવ આવ્યો, એમાં દિવાળી તો એટેક આવી ગયો ને. 22/11 ઓફ થઈ ગયા.
કોઈ પ્રોબ્લેમ નતો. હાઈટ જ હાલતું હતું બધું. બધી સાથે ને છે મારી પાસે 15 વીઘા જમીન છે, એક છોકરો છે. મોટા ભાઈ ને ઈ બધું અલગ છે. મોટા ભાઈ સુરત છે, મોટા ભાઈ સુરત માં છોકરો રહે. મમ્મી નથી, બાપુજી છે, ઈ મોટા ભાઈ ભેગા રહે સુરત. બરોબર. એટલે એવું બધું છે પાછળ. જે આપણે વાત કરાવો તો જાણો તો થઈ જાય તો મેં કાધું એટલે દુઃખી થઈ. તમારો આભાર. અરે ના ના, આભાર કાંઈ નહીં, આપણે બધાના કામ કરીશું, તમારું કરશું. હા, તો અમે તમારા પર સેવાનું કામ જ કરીશું. અમે કાલ બપોર યુટ્યુબ આશ્રમે જવાના છે જમાડવા. ગામમાંથી 70 ઘઉં ઉઘરાવ્યા છે અને અમે 9 જણાની ટુકડી થઈ. અમે ત્યાં આગળ સેવા કરવા કાલ જવાના છે, રાતે નીકળવાના થઈ. 9 તારીખ અમે આપી હતી ને બપોરે કાલ જમાડવાના થઈ. રસ પૂરી ને એવું બધું. દાળ ભાત શાક એમાં મારું નામ છે વિપુલભાઈ ધનજીભાઈ સોજિત્રા. વિપુલભાઈ ધનજીભાઈ સોજિત્રા. ધનજીભાઈ. હા, અમે તમારી જોડે વાત કામ કરી. અમે દર વખતે 3 વાર જઈ દર વખતે સોજિત્રા. હા, અને નવરાત્રી પેલા માતાના મોજ જાય પદયાત્રી વાળાને અમે જાતે જ ટેમ્પો લઈને અમે 9 જણા વધારે અમે ન્યાય સેવામાં જાય નવરાત્રી પેલા પદયાત્રી વાળા. વાહ વાહ, બહુ જોરદાર કામ તમારું. અને આ ટ્રેક્ટર ફેસર વાગી છે ને એમાં હું 10મો ભાગનો કાઢી જ નાખું મારી રીતે જ. એવું છે. અને અહીં અમારી દર પૂનમે 1500 રૂપિયા જ હોય વૃદ્ધાશ્રમમાં નીકળે. વાહ ભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો છે? 98 90. હા, બરાબર. ઓડિયો મૂકી જ દેવો, તમે લખી જ દે. મેં તમે બેઠો ફોટો મૂક્યો જ છે તો પાસે મોકલી દેવા કરીને. બરાબર. તમારી ઉંમર છે 52 વર્ષ? હા, મારી છે 28 2 77 એટલે 51 વર્ષ થયા ને. અચ્છા અચ્છા. 28 2 77 1977. હા, બરાબર છે. તમે કયા સમાજમાંથી છો? હું લેવા પટેલ સમાજમાંથી. એમ? હા, બરાબર છે. કયું ગામ તમારું? અમારું ઉમરાળા ગામ, કાલાવડ તાલુકો, જામનગર જિલ્લો. બરાબર છે. હા, અને ગામડે મારે બંગલા ટાઈપ મકાન છે માળવાળું. સુરતે મારે માળવાળું મકાન છે. હા, એક જ છોકરો છે મારા. 2 બેબી મેં મેરેજ કરી દીધા. પછી મમ્મી થઈ ગઈ 19 વર્ષે બેબી લગ્ન કરી દીધા. 2 ને હાઈરે. હવે કીધું એકનું 20 વર્ષ હતું ને એકનું 21 વર્ષ હતું. પછી મેં બેબી લગ્ન કરી દીધા. એટલે મમ્મી થઈ ગયા. છોકરી એકલી ઘર ન રખાય. તાલુકો અમારે કાલાવડ લાગે, જિલ્લો જામનગર લાગે. બરાબર, સમજાય ગયું. તો હાલ તમારે ઉમરાળ જ રહેવાનું છે? હું ઉમરાળ રહું છું પણ મારે સુરત મકાન છે. હું સુરત હોતે ભાઈ જાઉં, કારણ કે મારો બાપુ એકલો રહે નીકળે. એટલે હું તો બસ અહીંયા પછી ત્યાં બાપુ હાઈતે રાંધવાની ઘાણી રાખી ને ત્યાં બાપ દીકરા બેન એટલે એ ભાઈ ભેગો રહે. હું પછી ગામડે આવતો રહ્યો. ખેતીવાડી સંભાળું, ટ્રેક્ટર ઠેસર એવું બધું ઓજાર છે. અને હું ખેતીમાંથી 10-12 લાખ રૂપિયા વર્ષના કાઢી લઉં છું અહીંયા, સમજી ગયા. ઘરની જમીન 12 વીઘા, બીજી 50 વીઘા મેં ભાડે રાખી છે. એમાં હું મજૂરથી કામ કરાવું છું, હું દેખરેખ રાખું છું. ટ્રેક્ટરો ને એવું બધું હકાવું છું ભાડેથી. ટ્રેક્ટર મારી પાસે 2 છે. બરાબર. એવી બધી છે મારે. 10-12 લાખની આવક છે વર્ષની, લ્યો ને. હા, અત્યારે 30 વીઘા મગફળી વાવી છે અને 20 વીઘા કપા ઉગી ગયો. વરસાદ 3-4 દિવસ તો બહુ પડે. બધું વાવેતર થઈ ગયું ને એક લાખ ઉગવામાં છે હવે. પાણી વાળી જમીન છે 12 વીઘા મારા ભાગમાં, 15 વીઘા, અને 15 વીઘા મોટા ભાઈ ભાગમાં છે. મોટા ભાઈ સુરત રહે છે, એના 2 છોકરા સુરત રહે, એના ભેગા છે. હું શું હતો બાંધકામ જ કરતો. પછી મારા ઘરના થઈ ગયા પછી હું આવતો રહ્યો. પછી છોકરો એકલી આપણે સિટીને પાછળ ન રખાય એટલે હું ગામ જાઉં. તો છોકરાને બેન લગ્ન કરી દીધા રાજકોટ. એટલે દીકરાના લગ્ન થઈ ગયા? ના, દીકરો 18 વર્ષનો છે, બાકી છે, લગ્ન નથી થયા. એટલે એક દીકરો છે ને તમારે? હા, એક દીકરો છે મારે. 18 વર્ષનો દીકરો છે? હા. દીકરી નથી? દીકરી 2 સાસરે વહી ગયા, નથી કોઈ. એટલે 2 દીકરી છે? હા, 2 દીકરીઓ સાસરે વહી ગઈ. બરાબર છે. રાજકોટમાં એક છે મોવડીમાં, એક કોઠારિયામાં. વાહ. મકાન તમારે 2 છે, બરાબર છે? હા, મકાન ગામડે મારું પ્રાઇવેટ ને સુરતે મારું પ્રાઇવેટ માળવાળું.
બરાબર છે. એક ગામડે પેલા રોહાઉસ. હા અને એક સુરત. હા સુરત. સુરત એ માળવાળું અને સુરત દુકાન હોત છે 25 લાખની. એમ? હા એ મારા ભાગમાં આવેલી છે. અમે બાંધકામ કરતા ને હજારામાં. વાહ. એનું મકાન છે 75 વારનું માળવાળું છે. એમ? હા 21 નું મોઢું ને 35 લંબાઈ. વાહ. બરોબર. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? તમારે ભાઈઓ કેટલા? ફેમિલીમાં અટાણે હું મારા ફેમિલીમાં મારા પપ્પા છે, મારા મોટા ભાઈ છે, એ બધા અલગ છે. અમે જુદા જ થઈ ગયા હતા. પછી મારા ઘરના ઓળખ્યા છે. અમે દવાખાનો ધંધો કરતા. એ મમ્મી નથી નથી? કરતા. હું મરી જતો. મમ્મી ઓળખી ગયા. અચ્છા, પપ્પા જ છે. હા પપ્પા છે. મારા ભેગા જ રહેતા હતા. પછી મારા ઘરના ઓફ થઈ ગયા. એટલે પછી મોટા ભાઈ કે હું લઈ જાઉં. કાંઈ વાંધો નહીં. કાંઈ હું આઈ બનાવું છું. લાભ બાબાને લઈ ગયો મોટો ભાઈ. કે હું કીર્તિ હોતી રાખી. તો મેં કીધું હું અહીંયા મારી રીતે કરી લઈશ. બીજું શું હોય છે. મારા બાપુ હતી મારા ભાઈ ભેગો છે અત્યારે. એમ છે. અને મારા બાબાને 25,000 પગાર છે. એ ફ્રીજ નું કામ કરે. હા. બાલાજી રેફ્રિજરેટર નામ સાંભળ્યું તો. હા, 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 હા. બાલાજી દાસ ભેગો છે રેફ્રિજરેશન માં. એમ? 25,000 પગાર દે છે. હા. વાહ. બરોબર છે. સમજાય સુરત ગયું. રહેવું હોય તો છૂટ છે ને અહીંયા રહેવું હોય તો છૂટ છે. એમ? હા સુરત એ આપણે બધો ધંધો છે. આપણે જાય તરત બાંધકામનું ચાલુ નહીં. અમારી પાસે સામાન બધું છે બાંધકામનો. એમ? હા એ બધું મેં ભાડે આપી દીધો છે. વાહ. બરાબર છે. સમજાઈ ગયું. તમે ભાઈઓ કેટલા? અમે 2 ભાઈઓ. હું નાનો ને મારો ભાઈ મોટો. અચ્છા. બેનો? એના સસરા છે કાલાડ વાવડી, સાંગાણી આર વાવડી. બેનો કેટલા? 2 નો 3 સાસરે. એક જામકંડોળા, એક સાતુદોર ને એક કાલાડ વાવડી. હું બધા નાનો. કેટલું ભણ્યા છો? કેટલું ભણ્યા? હું 10 પાસ. એમ? હા બરાબર છે. 10 સુધી ભણ્યા છો. હા 10 લગ્ન ભર્યો હતો. 10 પરીક્ષા નથી દેવી તો પછી દીધી નથી દેવા જતો. વળી બાપુજી ભેળો નોકરી કરી ગયો દેવા. એટલે 10 પાસ થઈ ગયો. સમજી ગયા. બરાબર છે. બરાબર છે. અત્યારે કામકાજમાં ખેતીવાડી સિવાય બીજું કઈ કરો છો? હા કપાસ દલાલું કરું છું. કપાસ સિઝનમાં મગફળી દલાલું કરી લઉં. એમ? પછી ગાડીએ દલાલી ભરાવું કરો એટલે છો, મને બસ કોથરે ખેતી 3 રૂપિયા દે. હા. ખેતી કરું છું. ખેતી કરો. પણ બીજી 30 વીઘા બીજાની ભાડે રાખી છે. હા. 6,000 રૂપિયા વીઘાની હાંક એમ દઉં છું. ભાડે રાખી છે. એટલે મારે 12-13 લાખની આવક થાય છે. સમજી ગયા એમાં? ટ્રેક્ટરો બરાબર છે. થ્રેસરો ને બધો ઓજાર છે મારી પાસે ખેતીનો. એમ? 2 ટ્રેક્ટરો છે. હા. એટલે કેટલીક તમારે આવક ટોટલ થઈ જતી છે બધું આ દલાલું કરો મારે છો, વર્ષની ખેતી આવક કરો તો છો? છે 10 થી 12 લાખની આવક મારી વર્ષની. એમ? વાહ. હા સરસ. બરાબર છે. આ બધું કામ કરો છો? બરાબર. હા સમજો. વાર્ષિક આવક. હા વાર્ષિક આવક. વાહ. વાહ. બહુ સરસ. સમજાય ગયું. તમારી જમીન કેટલા વીઘા છે? મારે 15 વીઘા જમીન છે. અચ્છા, અચ્છા. સમજાઈ ગયું. 15 વીઘા જમીન છે. હા 2 ભાઈનો હિસ્સો છે. ના 2 ભાઈઓને એકનો જ. અચ્છા, ખુદની જ છે તમારી? હા ખુદની જ. મોટા ભાઈની અલગ ને મારી અલગ. આખી વાત સમજી ગઈ. આખી વાત સમજી. હમ. તમારે દીપાબેન સાથે વાત કરવી છે ને? હા દીપકબેન સાથે વાત કરાવું તો ચાલો વધારે ચાલુ રાખો. ચાલો. હા 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 જય શ્રી કૃષ્ણ. સોરી બેન, તમને નીંદરમાં જગાડ્યા નથી ને? જાગતા હતા કે સુઈ ગયા હતા? ના ના ફોન ચાલુ હતો. ના ના વાંધો નહીં સરસ વાંધો સરસ નહીં. સરસ બોલો. બેન સરસ. મેં કીધું લાવો ટ્રાય તો મારું. બેન જાગતા હોય તો કહેતા હતા ને તેદી કે હવે વાંધો નહીં કરજો હા ફોન, એટલે હા ના કીધું, ના હો. બાર નથી બાર એના રૂમમાં મૂકે. તો હું સરસ. કરી રોજની કાયસ હતી. હાજી બેન હાજી. એક ફોન આવ્યો છે હમ વિનુભાઈ ધનજીભાઈ સોજિત્રા.
લેવા પટેલ સમાજમાંથી છે. હમ બરાબર. હમ અને કાલાવડની બાજુનું ગામ છે ઉમરાળા. હમ વાત કરવા માંગે છે, કરાવું વાત? હા કરાવો. હાલો લઈ જાઉં છું. હા. હલો, હાલો. વાત કરો બેન, લાઈન ઉપર છે હો. હા હાલો, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. વિપુલભાઈ બોલો છું બેન, કાલાવડ તાલુકો, જામનગર જિલ્લો, ઉમરાળા ગામથી. હા હા વિપુલભાઈ ધનજીભાઈ સોજિત્રા, હા લેવા પટેલ છે એમ. હા મારી ઉંમર છે 51 વર્ષ. હા બરોબર. 78 નો જન્મ મારો. હા એટલે મારે એવું પાત્ર કોઈ જોતું હતું. મારે એક બાબો છે 18 વર્ષનો. હમ એ સુરત નોકરી કરે, બાલાજી રેફ્રિજરેશન નું કામ કરે. હમ અને મારે સુરત મકાન છે, સુરત દુકાને છે. અને ગામડે હું ખેતીવાડી સંભાળું છું, દેખરેખ રાખું છું. અને બીજી જમીન રાખી જ મેં ભાવે. મારે વર્ષની 10 થી 12 લાખની આવક છે. હમ એક બાબો છે. 2 રૂપિયા મેં રાજકોટ મેરેજ કરી દીધા. મારા ઘરના છે ને 2023 ઓફ થઈ ગયા હતા. એટલે મેં છોકરી લગ્ન પછી 19 વર્ષ એકના 21 વર્ષ બે બેબીને લગ્ન કરી દીધા. એક મૌરી છે ને એક કોઠારીયામાં રહે. હું અહીં પછી ગામડે આવતો રહ્યો. પછી મારા ઘરના ઓફ થઈ ગયા હતી. હું ગામડે હતો, કમાઉં છું 10-12 લાખ રૂપિયા. એવું છે, ઉમરાળા ગામ છે. છોકરી 2 છે. આ છોકરી 2 સાસરે વહી ગઈ. મેં જઈને મેં છોકરી બહુ સારું છે. એકના કાપડનો શોરૂમ છે. અહીં મવડી છોકરી મધુર સેવડા ઉપર સ્ટેશન ફ્લોવર, અને એકને ઇમિટેશન ના કારખાના છે. 2 ઘરના મકાન છે. 2 એક જ જમાય છે. એક મોટા જમાય છે, સિંગલ છે. જીનકા જમાય છે 2 ભાઈ છે. આ જમાય છે મોટા, એ સારા સમઢિયારા વાળા જેતપુર પણ આવી ગઈ. અને આ જોવટિયા છે બેડી ખીદડિયાના. મોટા જમાય છે ઇમિટેશન ના કારખાના છે. છોકરો મારો ભેગો છે. મારો એક જ છોકરો છે. ભાઈ ભેગો સુરત છે અને CGST નું કામ કરે છે. અને 25,000 પગાર છે. મોટા ભાઈ ભેગો રહે છે. બાપુજી મારા ભેગા હતા, પણ મારા ઘરના થઈ ગયા પછી મોટા ભાઈ ભેગા રહી ગયા. અને મારી પાસે 15 વીઘા થઈ ગયા છે. એક જ છોકરો છે. મોટા ભાઈ 15 વીઘા નોકરી, મારી 15 વીઘા નોકરી. એક બાબો છે મારો. બાબાના મેરેજ કરવા હતા, પણ હમણાં હે ને માગું આવ્યું. હાય પાડી, પણ તો કે મમ્મી નથી કરવું. હવે શું કરવું? નકર મારાથી નથી. એટલે તો પપ્પા એ બાબો કે પપ્પા કે તમે ગમે ત્યાં હાલું પૂરું ગોતો કે આપણે એવું કહે. એટલે હિતેશભાઈ નંબર ગોતીને એમાં મેં મારો ઓડિયો બધી હિતેશભાઈ મેં વાત કરી. અને મેં તમારો ઓડિયો જોયો તો હિતેશભાઈ મેં કીધું કે મેં આ મેડમ મારે મને વાત કરાવો. ગોંડલ હતા, પટેલમાં હતા, કીધું એ બધું. મારે 20 તોલા ઘરેણું છે મારા ઘરના. મારે એક જ બાબો છે. મેં 2 છોકરી 10 તોલા ઘરેણું છોડાવી 2 છોકરીને સાસરે મોકલી દીધી. હવે બાપ દીકરો 2 થઈ. 10-12 લાખની આવક છે મારી વર્ષની. ટ્રેક્ટરો, થ્રેસરો, 4 વ્હીલ બધું છે મારી પાસે. 2 ટ્રેક્ટર છે, હું ભાડા કરાવું છું, ખેતીની દેખરેખ રાખું છું. ગામડે મારું બંગલા ટાઈપ મકાન છે માળવાળું. 2011 નવું બનાવ્યું મેં માળવાળું. આવી રીતનું છે મારે. લે તમારા ઘરના ક્યાં ના હતા? મારા ઘરના હતા બાવડીધર નારિયાની છોકરી હતી. બાવડીધર નારિયા. ગામડું છે કે થોડું ગામડું છે કે હાવ સિટી ટાઈપ કે હાવ ગામડું? ના, ગામડું છે નથી. એ નાનું ગામ છે એવું સમજી ગયા. નાના ગામ વસ્તી ત્યાં કઈ 700-800 વસ્તી હતી ને ગામમાં છે. નારિયા કુટુંબ છે, બાકી બધા આવ્યા રહે છે ગામમાં. બાવડીધર ગામ છે એ. મારું ગામ તો ઉમરાળા. મારું ગામ તો મોટું છે. મારા ગામમાં 3500 વસ્તી. દિવસ ક્યાં? અત્યારે ગામડે રહું છું. સુરત રહેવું. સુરત આપણે મકાન છે. એ આપણે ધંધો છે બધું છે. હું બાંધકામ નું કરતો. તો પછી મારા ઘરના થઈ ગયા. છોકરી બી એકલી હતી ને, એટલે પછી ગામડે આવતો. છોકરી મેરેજ ગામડે કરી દીધા રાજકોટ. મારે ત્યાં સુરત મકાન ઘરનું માળવાળું. શું પેલા રો હાઉસમાં છે. 75 વાળું વારમાં મકાન છે મારું માળવાળું. અને શેરીનું છેલ્લું મકાન છે. 30 ફૂટ શેરી હતી, આપણે જ વાપરવાની ખુદ વાડી આમે જ. માળવાળું. હા, સુરત હોતી રહું. મારા બાબો સુરત છે એટલે. હા, વાંધો નહીં. ભલે છોકરો હોય વાંધો નહીં. મારી ઉંમર 55 થી ખબર છે ને તમને? હા, એ તો મેં તમારા વિડીયો મેં બધી તમારું જોયેલું હતું. એટલે આપને ગમતું બધા આપણે વાત કરી હોય ને કે મેડમ કીધું કોન્ડલ દુઃખી થયા હતા ને એવા કીધું એને એવું જ પાત્ર મળી જાય 100% ગેરંટી. એમ કોઈ ફેર ન પડે એમાં. અમે લેવા પટેલ હતી સોજિત્રા કુમારી છે.
હા. આ તો બેન અમારે હે ને દુખાણા એટલે વાત જવા દે. ઘરના કોઈ બીમાર નથી પડ્યા. પેલી અઠવાડિયે બીમાર રહ્યા અને બોલો રિપોર્ટમાં કઈ ના આવે ને આતર ફાટી ગયું. એટલે જ આવી ગયું મને લ્યો. ઉપેલો દાખલ કર્યા હતા મેં રાજકોટ જાઉં તો ડોક્ટર કે આ તમને સારું થઈ જાય. રિપોર્ટ કર્યો, રિપોર્ટમાં કઈ ના આવે પછી આપણે કેમ મોટો દવાખાને લઈને લઈ જવા. બે દિવસમાં તો એનો બોલ દેવાનું થઈ ગયો, આતર ફાટી ગયો. આપણા નસીબ બીજું શું કરવાનું. હા એ તો પછી આપણો ભાઈ ગયો. કિસ્મત. કોઈ બીમારી નથી પડ્યા, બોલો કોઈ દાખલ નથી કર્યા મેં ક્યાંય. તો પણ એમાં શાંતિ છે દવાખાના બાબત તો. અત્યારે રસોઈ જાતે કરો છો? રસોઈ હું જાતે કરું છું. હા બપોરે નથી કરતો, સવારે કરી લઉં, સાંજે કરું છું. હા તો સમજી ગયા. બપોરે 5-6 રોટલી કરી લઉં, બપોરે ખાઈ લઉં વાળી સારી, પછી સાંજે રસોઈ બનાવું. બપોર નથી આવતો તો ટિફિન ભેગું લઈ જાવ વાળીએ. એવું દેખરેખ રાખું છું, મજૂર ને દેખરેખ રાખું, ટ્રેક્ટર એવું બધું સાધન છે. સુરત રહેવું હોય તો આપણે સુરત રહેવું થાય તો દિવાળી હું ત્યાં રહેવું પડે. દિવાળી કઈ વાંધો નહીં. હા એ તો થોડુંક તો સહન કરવું પડે. હા આપણે સુરત મકાન ઘરનું જ છે. એ મેં અત્યારે ભાડે આપ્યું છે. બાબુ રેટ મોટા આવે તો 6,000 ભાડું આવે છે મકાન નું. શું પેલા મકાન છે. અમારે વૈષ્ણવ રહે છે બાંગાના, લલય બાંગાના વૈષ્ણવ છે એમાં રહે. અમે વૈષ્ણવ છે. આવી રીતનું છે. હવે 2022 22/11 કેટલા વર્ષ છે? આ ત્રીજું વર્ષ. આ હરાજ નો પડશે ભાદરવે. ત્રીજું વર્ષ પૂરું થાય, હરાજ નો પડશે. અને તમારી છોકરીને ખબર છે તમને આ વાત? હા છોકરીને ખબર છે. છોકરી અભ્યાસ કરવા આવી હતી બે. પપ્પા કે તમે કરો ને ઘર કે અમારે આવવા થાય ગયા. છોકરી હોતી બહુ સપોર્ટમાં છે મારી. બે છોકરી મારા બાપુ હતી બધાની સહમતી છે અને બધા ભેગા જ અમે આવતું કરાય આવું તેવું કરવાય. અમારે બધા સહમત છે. અને મારા 3 બહેનો છે. 3 બેન સાસરે. એક મારો મોટો ભાઈ છે એ સુરત. અત્યારે મારો બાપુ એના ભેગો રહેશે. મારા બાપુજી એના ભેગા રહે. મારા ભેગા રહે બાપુજી. પછી મારા પર નોક થઈ ગયા એટલે ભાઈ કે બાપુજી હું લઈ જાવી છે. હું સુરત પેલા રહેતો, પછી વોક થઈ ગયા એટલે આવતો રહ્યો ગામડે લ્યો. પછી મોટા ભાઈ બેઠા બધા તો આપડે નો પવાય. બધા છોકરાના હાથ બહુ થઈ ગયા. મોટા ભાઈ નથી એવા, બધું રેડી છે. મોટા ભાઈ છોકરો સિવિલ એન્જિનિયર છે અને એક ઓનલાઈન નું કરે છે. મોટા ભાઈ ની બહુ સારું છે. હા બે ભાઈ ને ભળે છે એવું કે કોઈ ઉપાધિ છે નહીં. ઓમ બધી બહેનો અલગ અલગ, જમીન અલગ, રહેવાનું અલગ, એનું મકાન નીકળે અલગ. એ ફ્લેટ માં રહે 10માં મારે. અને મેં મકાન બાંધ્યું મારવાળું. બરોબર. એના છોકરાને ફ્લેટ લીધો પછી. એટલે એવું છે બધું. તમને જો પસંદ હોય તો કેજો. છોકરા સ્વીકારે તો જવાય. એ તમારે બે ફિકર. એ તમારે કોઈ ને અમારે કઈ રસોઈ જરૂર છે. અમારે કઈ કામે બીજું કઈ કરાવવું નથી. મારી પાસે ઘરે વોશિંગ મશીન, 4-wheel કાર બધું ટોટલી વસ્તુ છે. પણ હવે આ એક ખામી છે અમારા બાપ દીકરાની બે જરૂર છે. અમારી દીકરી મેં સાથે ભરાઈ દીધી. એની જ ઉપર દીકરી બેન બહુ સારું છે. દીકરીની બેન બહુ સારું છે. એકને કાપડ નો શોરૂમ છે, એકને ઇમિટેશન ઘરના કારખાના. એ કઈ મારું ઉપાધિ છે. એકને જમાય છે. હા અમે દીકરી મળેલી ડાયા જોઈ. મારી મારી મને પાછળ હાઈતું હતું. એ તો મેં હિતેશભાઈ ને કીધું હતું કે દીકરી હોય તો આપણે દીકરી સારું કરવું છે. આપણે કીધું સેવા કરી છે કીધું ગામ ને કીધું. આપણે આપડે ઘરે દીકરી ના ભણે કેને પરિણાવી કીધું. કાલે પોપટ યુટ્યુબ આશ્રમે જવાના છે સેવા કરવા. દીકરી મારી બહુ ડાય. દીકરી મારી બહુ ડાય. મારી બહુ ડાય. મને હિતેશભાઈ મેં તો વિડીયો સાંભળ્યું. તમારી દીકરી મથુરા બાદ એ ભલે આપડે એની હારે સંબંધ રાખવાનો. આપડે કોઈ ઓલું નહીં કરવાનું. દીકરી ખાવાનું લઈ જાય કઈ કામ દીકરી દેવાનું હોય. એના છોકરા મોટા થઈ ગયા હોય એમાં એમાં હોય બધા. ના ના તો આપડે દીકરી આવે આપડે એમને પાછી ન જવા દે. આપડે પટેલ ના દીકરા છે. હું કરી જાય કદી અમે સેવા ભાઈ માણસો થી બેન. નવરાત્રીમાં માત્ર સેવામાં જાય. અમે કચ્છમાં અમારું ઘરનું સાધન લઈને 70 માં ઘઉં નાખવા જાય છે પોપટ યુટ્યુબ પાછળ ને. અને જમાડવા જાય છે અમે મનબુદ્ધિ યાત્રા ને પોપટ બનો છે ને એમાં મવા પાણી.
અમારે સેવાભાવી બહુ હતા, અંજાર દેવામાં દાન પુણ્યમાં બહુ હતા. પેલો નંબર હતો. અમે એવું બધું કાર્ય કરી છે. હા, ભગવાન દયા તો કોઈ મંજૂર નથી, પણ હવે ઘરના એક આવું થઈ ગયું. તમારે ઉમિયા માતાજી પૂજાય? ના, અમારે ખોડિયારમાં પૂજાય છે. હા, અમારું ઉમિયા માતાજી. અમારું ઉમિયા હા, એ તો માતાજી. મને ખબર છે. હા, આ શીશરમાં અમે શીતલજી બનતા હતા. શું કરીએ કયો? હા, અમે લેવા માટે નસીબ બતાવવા તો થઈ ગયું. હે? એને નસીબ આવા હતા ને અમે શીશરમાં હા, એ તો બેન શીતલજી પછી પૂજતા આપડા ભાઈ ગયો, બીજું શું કરવાનું એમાં કેવીને? ભાઈ તો કોઈને નથી કઈ હતા. કરતા. અને અમે બાલમુકુની હવેલી દર વખતે ફોરવી લઈને જાય, તે દી આ ખાવા કાઢી બાકી લઈને ગયા હતા. અમે હવેલી તો વાળા બાઈક પરથી ખાઈ ગઈ અને હું રહી ગઈ ને એને અટક આવી ગયો. એને નતું વાગ્યું. મારો મિત્ર છે ત્યાં વાસાવર. હા, વાસાવડ મારું એક્સિડન્ટ વાસાવડ થયું છે. મારો મિત્ર હોય તો કોક દી પૂછજો કે આ ભયંકર એક્સિડન્ટ થયું તો 18 જગ્યાએ. મારો મિત્ર ત્યાં સુરત રહે છે. મારા સોયાસી મકાન છે, એનું મકાન મેં જ બાંધ્યું હતું. કેશુભાઈ મારું વાસાવડના. એક્સિડન્ટ વાસાવડ પુલ જ થયું હતું. અમે દર બોલો, મહિને બોલો, વાળા તરાઈ વાવડી બાલમુકુની આવેલી રાજભોગ કરવા જતા, એ વૈષ્ણવ જ હતા. અમે વૈષ્ણવ છીએ. હા, તો આવું થઈ ગયું પછી. હા. ભયંકર, પણ એ બધા વાસાવડ બધાને ખબર છે. તમને ગોંડલ જેવું જ તમને પાત્ર, તમને કોઈ એમાં ફેર પડે નહીં, કોઈ તમારે એમાં તકલીફ ના આવે. બધી જવાબદારી તમે કયો લખાણ તમે કરી દે. વારસાઈમાં તમારું નામ ચડાવી દે. એટલું તો કરવું જ પડે ને, આ બધું થઈ ગયું આવું થઈ ગયું, બીક લાગે થોડી. જરૂર છે તો આપણે કરવું જ પડે ને એમાં. હા, એ તો કરવું જ પડે. મારે એક જ બાબો છે, બરાબર, એને પછી દીકરા ના દીકરાની માં દુખી ના કરે, કોઈ બી માં હોય ને ગમે ના, એવી. મારો દીકરો તમને મમ્મી કહીને બોલાવે. એમ નહીં, મારે કોઈ દીકરો ફેર ના પડે. ક્યાં બહુ ઓલું થાય છે? છે અમારા બાપ દીકરા. મારે ક્યાં દીકરો છે જ નહીં ને, તો પછી તમારે હા, એ તો આજે વિજ્ઞાન બધું. હા, મારો એક જ દીકરો છે. હો, કાંઈ વાંધો નહીં, કરીએ તો મીટિંગ. બીજું તો શું હવે આપણે. હા, તો કાંઈ વાંધો નહીં, નીતેશભાઈ વાત કરીને ફોટો નાખો ને પછી કરી મીટિંગ, બીજું હા, શું? કાંઈ વાંધો નહીં આપણે. હા, ભલે. હા, હિતેશભાઈ. હા બેન. હા, સારું છે, એમ કે ગોંડલ જેવું જ છે, સરસ મજાનું. હે? સરસ છે, ગોંડલ જેવું જ છે. એવું છે સમજાઈ ગયું. ના, કાંઈ વાંધો નહીં બેન, તમે તારે જુઓ વ્યવસ્થિત તમને હા, લાગે એવું લાગે તો પેલા વાતચીત હા, કરીએ. એકવાર આટો મારી આવજો. અને જો અનુકૂળ આવે તો આગળ વધવાનું બેન, બરાબર ને? ના, વધશું આગળ, આમાં વાંધો નહીં, દીકરો ભલે હોય. 100% ના, કાંઈ વાંધો સારું, નહીં, વ્યવસ્થિત આપણે બધી રીતે સ્વીકારે છે તો 100%. ભગવાન કરે નહીં વાંધો આવે. ચોક્કસ તો કાંઈ બે વાંધો ત્રણ નહીં. ફોનમાં વાત કરીએ અને એકાબીજાના ફોટા જોઈ લઈએ. 100%. ચાલો, હું તમને ભાઈના નંબર નાખી દઉં છું. ભાઈને હા. તમારો નંબર આપવાનો છે? હા, આપવાનો છે. હાલો, હું એને નંબર આપી દઉં છું તમારો, અને ભાઈનો જે કઈ મેં મુલાકાત લીધી છે ડેટા હું તમને હા. નાખી દઉં છું, બરાબર? હા. ફોટો મોટો ન હોય તો મંગાવી લેજો. હવે ફોટો મંગાવવાની જરૂર નથી, તમારો નંબર દઈ જ દેવાનો છે ને એને? હા, નંબર ને ફોટો. હા, કઈ વાંધો નહીં. પેલા મારી વાત સાંભળો, હું અત્યારે છે ને આ ડેટા તમારો નાખું ને એટલે હા. એ તમને ફોન કરશે અને પછી તમે ત્યાં ફોટા મોકલી દેજો, ચોક્કસ બરાબર? ચોક્કસ હાલો. ભલે, આભાર. હાલો, મૂકું છું. જી બેન, જી. ભલે. હા વિપુલભાઈ, હા, જય શ્રી કૃષ્ણ, બોલો. જય શ્રી કૃષ્ણ. હાલો, હું તમને નંબર નાખું છું બેનનો. હા. ભલે, જોઈ લ્યો તમને ગમે દીજે તો આગળ વધજો, બરાબર ને? હા, તો કાંઈ વાંધો નહીં, હાલો, ઓકે. ભલે, હાલો, નાખું છો નંબર તમે. હા, ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.